ઘી ખાયા કરો મિત્ર. હમણાં આ શુક્રવારે ઓટીટી પર કર્તવ્ય નામની મૂવી રિલીઝ થઈ, સૈફ અલી ખાન સ્ટારર. મને એવું હતું કે આ મૂવી વિશે વાત થશે, એમાં રહેલી એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ્સ અને ખાપ પંચાયત જેવી કાંગારૂ કોર્ટ્સ ને કોઈ ગોડમેનની બ્લાઇન્ડ ફોલોઈંગ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ એવા બધા મુદ્દે. પણ ના, આમાંથી એકેય મુદ્દે વાત ના થઈ. વાત શેની થઈ? બે સૌરભ દ્વિવેદીએ કેટલી ભંગાર એક્ટિંગ કરી છે. એણે લલ્લન ટોપ જેવા પ્લેટફોર્મ ઉપર ખાલી ન્યૂઝ એન્કરિંગ અને ઇન્ટરવ્યુઇંગ ઉપર ફોકસ કરવું જોઈએ. એક્ટિંગ વેક્ટિંગમાં એણે ના જંપલાવવું જોઈએ. એવરી અધર પોસ્ટ ઓન સોશિયલ મીડિયા ઓન માય ફીડ વોઝ બેશિંગ સૌરભ દ્વિવેદી. અમુક જણાએ એની મિમિક્રી કરી, એ તો ચલો માની લે કે ભાઈ ઇમિટેશન ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ફ્લેટરી. બટ અમુક લોકોએ ગિરજા ઓકને વચ્ચે લપેટામાં લઈ લીધી કે આ જ એ લેડી છે જેના ચક્કરમાં આવીને સૌરભ દ્વિવેદીએ એક્ટિંગ કરી. પછી હું વિચારતો હતો કે સૌરભ દ્વિવેદીની આટલી બધી ટીકા શા માટે થઈ? કારણ કે સૌરભ દ્વિવેદી પહેલો તો એવો ન્યૂઝ કાસ્ટર છે નહીં કે જેણે ફિલ્મમાં એક્ટિંગ કરી હોય. એટલે એઝ ધેમસેલ્વ્સ નહીં કે ફિલ્મમાં પણ એ ન્યૂઝ એન્કર તરીકે આવ્યા હોય એવું નહીં. એવું પણ ઘણા લોકોએ કર્યું છે. પણ સિદ્ધાર્થ બસુએ કે દિબાંગે પણ એક્ટિંગ કરી છે. પણ આટલી બધી ટીકા બીજા કોઈ ન્યૂઝ એન્કરની નથી થઈ. અને બીજું, આપણે બોલિવૂડમાં મીડિયોકર કે ખરાબ એક્ટર્સની કોઈ કમી નથી. આપણે જોયા છે અર્જુન કપૂરો અને ઝાયદ ખાનો અને ફરદીન ખાનો, ઢગલા જોયા છે. આપણા માટે આની કોઈ નવાઈ નથી. તો પછી સૌરભ દ્વિવેદી પર આટલો વિશેષ પ્રેમ શા માટે ઉભરાઈ પડ્યો? એક તો જ્યારે તમે કોઈ ફિલ્ડમાં આગળ વધો અને થોડા પોપ્યુલર થાવ ને, એટલે સોસાયટી તમને એક બોક્સમાં મૂકી દે કે ભાઈ તું આ ફિલ્ડમાં છો, તારે આ જ કરવું જોઈએ. યાદ કરો, વર્ષો પહેલા જ્યારે સચિન તેંડુલકરે એક તબક્કે એવું કહ્યું હતું કે હું ભારતીય પહેલા છું અને પછી મહારાષ્ટ્રીયન છું, ત્યારે સૌથી પહેલા મરચા શિવસેનાને લાગ્યા હતા કે ભાઈ તું ક્રિકેટમાં જ રહે, તું રાજનીતિની પીચ ઉપર આવવાની કોશિશ ના કર. એટલે સોસાયટી આપણને એક બોક્સમાં મૂકી દે અને પછી એવું એક્સપેક્ટ કરે કે ભાઈ તમે આ બોક્સની બહાર ના નીકળો. અને જો તમે એ બોક્સની બહાર નીકળવાની કોશિશ કરો ને તો બહુ બધા લોકોને પેટમાં દુખવા માંડે. હવે અત્યારે જ્યારે દુનિયા મીડિયમ એગ્નોસ્ટિક થઈ ગઈ છે, યુટ્યુબર્સ એક્ટર બની રહ્યા છે, રાજનેતાઓ બી એક્ટિંગ કરે છે અને એક્ટરો બી રાજનીતિમાં આવી રહ્યા છે, તો પછી માની લો કે એક પત્રકારે એક મૂવીમાં એના કોઈ ફ્રેન્ડે કે કોઈએ એડમિરેશનમાં આવીને કહ્યું હશે કે ભાઈ એક નાનકડો રોલ છે, તમે કરી નાખો. તો બધાના પેટમાં આટલું બધું તેલ શા માટે રેડાયું? બીજું એક કારણ એવું પણ છે કે અંદર ખાને આપણને છે ને સક્સેસફુલ લોકોની થોડી ફેલિયર જોવાની અંદર ખાને મજા તો આવે. ભાઈ જુઓ ને, આટલી મોટો ટોપ એન્કર થઈને ફરે છે પણ કેટલી બકવાસ એક્ટિંગ કરે છે. કોઈ માણસ પોતાનું ફિલ્ડ છોડીને બીજા કોઈ ફિલ્ડમાં એક્સપેરિમેન્ટ કરવા જાય ને, અને એમાં એ જો ઓકવર્ડ લાગે કે મીડિયોકર લાગે ને, એટલે બધા એના ઉપર નાહી ધોઈને તૂટી પડે. અને હવે તો બીજાના કામ ઉપર રિએક્શન આપવું એ પણ તમારું કન્ટેન્ટ છે. બીજું એક કારણ ઘણા લોકોને કદાચ હાર્શ લાગી શકે, પણ મને એવું લાગે છે કે જેલસી. સૌરભ દ્વિવેદીએ છેલ્લા થોડા વર્ષોમાં જે રોકસ્ટાર જેવી સફળતા હાંસલ કરી મીડિયામાં, અને આટલા બધા એન્કરોની વચ્ચે પોતાનો એક સ્વતંત્ર અવાજ બનાવ્યો, પોતાની પોપ્યુલારિટી હાંસલ કરી, પોતાનું પ્લેટફોર્મ એને પોતાના દમ પર પોતાની આગવી સ્ટાઇલથી બનાવ્યું, અને એવા સબ્જેક્ટ ઉપર એને કન્ટેન્ટ બનાવીને હિટ કરી બતાવ્યું કે જે અગાઉ મીડિયા જેને અસ્પૃશ્ય ગણતું હતું. એટલે બહુ બધા લોકોના પેટમાં એવું તો હતું કે યાર આ સાલો બહુ બધો પોપ્યુલર થઈ ગયો. મેં પર્સનલી એવા પત્રકારો જોયા છે વિંગ અને મીડિયા ફિલ્ડ, જેના વાતમાંથી અને જેની કમેન્ટ્સ ઉપર તમને લાગે કે યાર આની છે ને સૌરભ દ્વિવેદી થોડી ઝાલે તો છે, બરાબર. ખાસ કરીને કોઈ તબક્કે એની સાથે કામ કરવાનું થયું હોય અથવા તો એક સાથે જ ઉઠ્યા હોય. એક્ટિંગ એક પ્રોપર ક્રાફ્ટ છે. એના માટે બહુ બધી ટ્રેનિંગની અને અંતઃસ્ફૂર્ણાની જરૂર પડે. કોઈ પણ માણસ હાલતા ચાલતા કેમેરાની સામે આવી જાય અને એક્ટિંગ કરવા માંડે તો that doesn't mean કે એ સારો એક્ટર. બહુ ઓછા જન્મજાત એક્ટર હોય, બાકી વર્ષો સુધી એને કેમેરાની સામે ઘડાવવું પડે, પોતાની જાતને સતત સુધારતા રહેવી પડે, અને પછી ક્યાંક એ એસ્ટાબ્લિશ્ડ અને સારા એક્ટર તરીકે ગણના થાય. અને જ્યારે કોઈ ફેમસ ચહેરાને ખાલી એની પોપ્યુલારિટી વટાવવા માટે એને સીધી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપી દેવામાં આવે, ત્યારે બહુ બધા લોકો એની ક્રિટિસિઝમ કરે. અને ખાસ કરીને જ્યારે એ કેમેરાની સામે એકદમ ઓકવર્ડ લાગે અથવા તો ટેલિપ્રોમ્પ્ટરમાંથી જોઈને ડાયલોગ્સ બોલતા હોય એવું લાગે, ત્યારે ઘણા બધા લોકો એની ટીકા કરે, સમજી શકાય. પણ એ ટીકા શું હોવી જોઈએ કે એનું પરફોર્મન્સ નબળું હતું, એને હજી વધારે પ્રેક્ટિસની જરૂર છે જો એને એક્ટિંગ ખરેખર સિરિયસલી પરસ્યુ કરવું હોય તો. નહીં કે આણે ખાલી એન્કરિંગ જ કરવું જોઈએ કે ભાઈ તું જર્નલિઝમમાં હતો અને તું પોડકાસ્ટિંગ કરતો હતો અને હવે તું એક્સપ્રેસ હિન્દીના પ્લેટફોર્મ ઉપર જે કંઈ ટેલિપ્રોમ્પ્ટરમાંથી જોઈને કે એ બધું એન્કરિંગ કરીશ એમાં જ તારે સ્ટીક રહેવું જોઈએ. એક્ટિંગ ઇઝ નોટ ફોર યુ. અરે કરવા દો ને યાર, તમને ના ગમી તો તમે ટીકા કરીને આગળ વધો, પણ તમે એને એવું ના કહો કે તું આ જ કામ કર, તું આ કામ ના કર. તમે કોઈ પણ વ્યક્તિને બોક્સ ના કરો, તમે કોઈને એક ગ્લાસ બોક્સમાં તમે પેક ના કરો. કારણ કે સોસાયટી જો કોઈ વ્યક્તિને નવું કામ કરવા માટે પ્રોત્સાહન નહીં આપે, એને
જેવું નવું કામ કરે એની સાથે જ એને ક્રિટિસાઇઝ ને પનિશ કરવા માંડશે તો પછી કોઈ વ્યક્તિ નવી દિશામાં રીઇન્વેન્ટ કઈ રીતે કરશે પોતાની જાતને, કે નવું નવું એક્સપેરિમેન્ટ કઈ રીતે કરશે? અને ટુ બી ફ્રેન્ક, કોઈ પણ નવી શરૂઆત સૌરભની તરફેણ નથી કરતો, પણ કોઈ પણ નવી શરૂઆત ઓકવર્ડ જ હોય. અત્યારે કોઈ પણ ટોપના ગણાતા યુટ્યુબર્સના શરૂઆતના વિડીયો જોઈ લો, કોઈ પણ સ્ટારની, કોઈ પણ મોટા સ્ટારની શરૂઆતની મૂવી જોઈ લો, એ બધા શરૂઆતમાં તમને ઓકવર્ડ જ લાગશે કેમેરાની સામે. તમને એવું લાગશે કે આ હજી અનપોલિશ છે, આનું પાછળના પરફોર્મન્સ બહુ સારા હતા. ઘણા બધા લેખકોએ કે ઘણા બધા ફિલ્મ મેકરોએ પોતાના શરૂઆતના કામને ડિસઓન કરી દીધું છે કે આ વખતે હું બહુ કાચો હતો, મારું આ કામને અહીંથી ગણવું. સો ડિસાઈડ આપણે કરવાનું છે કે આપણે એક માણસને એક જ રોલમાં કાયમ માટે સીમિત કરી દેવો છે, કે એને આપણે અલગ અલગ મલ્ટીફેસેટેડ પર્સનાલિટી તરીકે ઘણી બધી વસ્તુઓમાં પોતાની જાતને રીઇન્વેન્ટ કરતા પણ જોવો છે. મને એવું લાગે છે કે સૌરભ દ્વિવેદી શોકિયા તौर પર એક્ટિંગમાં આવ્યા છે. એમનો ફર્સ્ટ લવ જર્નલિઝમ છે અને મોટે ભાગે જર્નલિઝમ જ પરસ્યુ કરશે. એટલે આપણે પણ એને એટલું બધું મહત્વ કદાચ ના આપવું જોઈએ, પણ ધીસ વોઝ ફની. સો અસલી મુદ્દો પર ફોકસ કરો મિત્ર. અને જેમ સૌરભ દ્વિવેદી કર્તવ્ય મૂવીમાં જ કહે છે, એમ વૈસે દેશ મેં જર્નલિસ્ટ બચે હી કિતને. શું કહો છો?